હેલ્મેટ ન પહેરવાને લઈને સુરતીઓ જે બહાના બનાવી રહ્યા છે, જુઓ હાઈકોર્ટના કડક વલણ સામે સુરતીઓની ઉદાસીનતા। સુરત પોલીસ આગામી દિવસોમાં શરૂ કરશે ડ્રાઈવ। હેલ્મેટ નહીં પહેરનારાઓ પર કરવામાં આવશે કાર્યવાહી। તો હેલ્મેટ ન પહેરવાને લઈને આપ જુઓ જે કડક વલણ સુરતીઓની ઉદાસીનતા સામે આવી છે। જો તમે હેલ્મેટ નહીં પહેરશો તો તમારું લાયસન્સ થશે રદ। હેલ્મેટ નહીં પહેરનારા સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે। હાઈકોર્ટે હાલમાં જ જે સૂચનો આપ્યા છે કે જે લોકો હેલ્મેટ નહીં પહેરે છે અને નિયમોનું પાલન નહીં કરે છે તેમનું લાયસન્સ જે છે રદ કરવાની સૂચના અપાઈ છે। ત્યારે સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં મોટા પ્રમાણમાં વાહન ચાલકો તો હેલ્મેટ વગર જ દેખાઈ રહ્યા છે। હાલ સુરતના અઠવા ગેટ પાસેના દ્રશ્ય છે, જોઈ શકાય છે કે ટ્રાફિક સિગ્નલ પાસેથી અનેક વાહન ચાલકો પ્રસાર થઈ રહ્યા છે, પરંતુ ક્યાંક હેલ્મેટ તો નજર જ આવતું નથી। ત્યારે હાઈકોર્ટે હેલ્મેટ નહીં પહેરનારાઓ સામે લાલ આંખ કરીને તેમના લાયસન્સ રદ કરવાની સૂચના આપી કાર્યવાહી કરવા જણાવ્યું છે। હાલ સુરતમાં મોટા પ્રમાણમાં તમામ જે રીતના વાહન ચાલકો જે છે હેલ્મેટ વગર જ જે છે પોતાના ઘરેથી બહાર નીકળી આવતા હોય છે। ત્યારે હાલ સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ ટ્રાફિકના નિયમોને લઈને ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ટ્રાફિક નિયમોના પાલનની સાથે સાથે હવે હેલ્મેટ નિયમના પાલન કરવા પર સૂચના આપવાની સખ્ત જરૂરત છે। હાલ તમે જોઈ શકો છો કે અનેક વાહન ચાલકો જે છે એક બાદ અહીંથી પ્રસાર થઈ રહ્યા છે, પરંતુ ક્યાંક હેલ્મેટ જે છે અહીંયા નજર આવતું નથી। ત્યારે એક વાહન ચાલક છે મોપેડ સવાર, આપણે જાણીશું। કાકા, હાલમાં હાઈકોર્ટે કીધું છે કે જે લોકો હેલ્મેટ નહીં પહેરે છે એમનું લાયસન્સ રદ થવું જોઈએ, શું કહેશો? ખરી વાત છે, એ જરૂરી છે અને એક્સિડન્ટ માટે ખૂબ જ જરૂરી છે, પણ હવે પબ્લિક ઘરની બહાર નીકળે ત્યારે પહેરતી નથી ને ભૂલી જાય છે એવું બી કહે છે। આજે તમે મને પૂછો તો હું એમ જ કહું કે ભૂલી ગયો છું। તમે બી આજે ભૂલી ગયા? ના, રિયલ નથી પહેર્યું, ભૂલ છે મારી। પહેરશો ને? પહેરશે। શું કહેશો કાકા, તમે બી કેટલું જરૂરી છે? બજારમાં જઈને મૂકી દે કે અહીંયા મૂકીને ચાલ્યા જાય, પછી એમ ચોરાઈ જાય છે 2-3 વાર। હેલ્મેટ તો જતું રહેશે, પર માણસનો જીવ તો મહત્વનો છે। એટલે મળે જ્યાં ચોરે પાછી બીજી લેવા તકલીફ પડે, 500-600 રૂપિયા ખર્ચવા પડે યાર બીજી વાર। કે જે રીતના હવે જોઈ શકાય છે કે વિવિધ વાહન ચાલકો છે, જે બાઇક મોપેટવાળા કે મોટા ભાગના વાહન ચાલકો પાસે તો હેલ્મેટ જ નજર નહીં આવી રહ્યું છે, પરંતુ હવે જો તમે હેલ્મેટ વગર બહાર નીકળશો તો તમારું લાયસન્સ રદ થઈ શકે છે। આ રીતના હાઈકોર્ટે લાલ આંખ કરીને સૂચના આપી છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરે, જે મીડિયા, સુરત।